હેલો ફેમિલી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં ને? તો બધા મજામાં જશો એવી આશા રાખું છું. અમે પણ બધા મજામાં છીએ. તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો જો આપણે 2 દિવસ પહેલાં આપણે ડીમાર્ટમાં ગયા હતા. તો આપણે ડીમાર્ટની જે કાંઈ વસ્તુ લાવવાની હતી આપણે લઈ આવ્યા હતા. અને જે બજારમાંથી મંગાવવાની હતી આપણે વિયાનના પપ્પા પાસેથી આપણે બજારમાંથી વસ્તુ મંગાવી. તો આપણે જો હું તમને બતાવું કે આપણે શું શું મંગાવ્યું હતું. તો હાલો તો હું તમને તો ફેમિલી જો આપણે આ મધુરની ખાંડ મંગાવી હતી. આ 5 કિલોનું આપણે કટું મંગાવી લીધું હતું ખાંડનું. પછી આપણે આ ખીચડી થઈ રહી મહિનાની, તો આપણે ખીચડી ભેળવવાની છે. તો આ ખીચડીના ચોખા મંગાવ્યા છે. પછી આ આપણે મગદાળ મંગાવી હતી અને કાજુ બદામ એ પણ થઈ રહ્યા હતા. તો આપણે જો બદામ મંગાવી લીધી છે 250 અને કાજુ મંગાવી લીધા છે 250 અને આપણે મંગાવ્યા છે લીચત પાપડ. આપણે આટલી કંઈક વસ્તુ મંગાવી છે આપણે બજારમાંથી. બાકીની વસ્તુ આપણે તમને ખબર છે ડીમાર્ટમાં આપણે ગયા હતા તો ડીમાર્ટમાંથી લઈ આવ્યા હતા. તો આવી હતી કંઈક આપણી ખરીદી. હાલો ફેમિલી, તો આપણે બધું કામ બાકી છે તો આપણે કામ પતાવી દેવી. અને હા, મારા વિડીયો તમને સારા લાગતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો અને સપોર્ટ કરજો મને. હાલો અમારે બધું કામ બાકી છે તો એવું કરી લો. હાલો ફેમિલી, તો જો આપણે વિહારને લેવા ગયા હતા, બધું કામ પતી ગયું હતું. તો આપણે વિહારને લઈ આવ્યા છીએ. તો વિહારને મેં નામ મોકલ્યો. તો જો આપણે શાકભાજી પણ લેતા આવ્યા છીએ. તો શાકભાજીમાં આપણે લીધું છે, આપણે જો શાકભાજીમાં લીધા છે બટેકા કિલો લાયા, કોબી લાયા છીએ, પછી ટમેટા 500 લઈ લીધા છે, રીંગણા લીધા છે, વટાણા લીધા છે, આ સરગવો લીધો છે. એટલું કંઈક આપણે શાકભાજી લીધી છે. ધાણા લઈ લીધા છે. તો આપણે આવી તો આટલી શાકભાજી લઈને આવતા રહીએ છીએ. તો આપણે રસોઈ બનાવવાની છે. તો રસોઈ બનાવી લઈને વિયાનને મેં નાવા મોકલો તો એ નાહી લઈ. હાલો તો હું રસોઈ બનાવી નાખું. હાલો ફેમિલી, તો આપણે ખીચડી ભેળવવાની છે. તો આપણે ખીચડી ભેળવી નાખવી. તો જો આ ડબ્બો આપણે ખાલી કરીને રાખી દીધો છે. ઘસી નાખ્યો તો ઘસીને એમાં સૂકીને કોરો કરી નાખ્યો છે. તો અમારે ખીચડી ભેળવાની છે. તો હાલો તો હું ખીચડી ભેળવી નાખું. ચલો આ તો હું સરપ્રાઈઝ થઈ ગયો કેમ કે અહીંયા એક ફૂલ ઉગી ગયું છે, ખીલી ગયું મસ્ત રીતનું. જોઈ લો, ગુલાબનું ફૂલ એ એકદમ મસ્ત રીતનું. હવે આપણે ભગવાનને ચરણોમાં લગાડશું એ ફૂલ, કેમ કે આપણે ફૂલ જો જ્યારે પણ એક ફૂલ ઉગે ને તો આપણે ભગવાનને ચડાવી દેવી. અને આ જો આ કેટલા મસ્ત રીતના કેટલા બધા ફૂલ આવ્યા છે. ઓલી વખતે ફૂલ પડી ગયું તો તે ઝાડ હે, પણ ઓલી વખત પડ્યું તો આ વળી બહુ બધા ઉગી ગયા. જોઈ લો કેટલા મસ્ત રીતના બધા ઉગી ગયા. જોઈ લો કેટલા ઝાડા થઈ ગયા. અને આ જો અહીંયા હજી અને અહીંયા પણ છે આના કર્યું. જો કેટલા બધા આપણે ફૂલ ઉગી ગયા છે. અને આયા જો તમને તો આ બતાડવાનું રહી જ ગયું. આ જો કેટલું મસ્ત ફૂલ ઉગ્યા કોકો પડી ગયા છે. ને હા, તો પહેલાં રહ્યું ને બહુ લાંબુ જાતું હતું. એને મમ્મીને કાપી નાખ્યું ને પછી માંડ ફેલાયું હતું. નકરું સીધું ઊંચું જાતું હતું. તો આ મારા મમ્મી ખીચડી ભેળવે છે, ઘઉં ચોખા ભેળી લીધા છે. જોઈ લો અત્યારે મગ ભેળવે છે. હા, ખીચડી ચોખા તો સાફ કરી નાખ્યા. હવે ખીચડી ભેળવો, ખીચડી મગની દાળ સાફ કરું છું. જો ગાઈસ, મારા મમ્મી ખીચડી ભેળવતા હતા. અત્યારે ચોખા ભેળી લીધા ને અત્યારે સાફ કરી નાખ્યા છે. ને હું ખીચડી મગની દાળ સાફ કરું. જો એમને ચોખા સાફ કરી લીધા છે. હવે
મગ કરે દાળ. હે Sorry, મગની દાળ કહેવાય આલે તો ખાલી મગ નો કહેવાય મગ નો કહેવાય, મગની દાળ કે આખા મગ હોય ને તો એને મગ કહેવાય. પણ હે તો મગ જ તે ને મગમાંથી જ દાળ બને. હા, તો એ શું થઈ ગયું એ મગ જ છે હા હેલો ગાઈસ જો મમ્મી શું કરે હે એમણે મગ દાળ અને ચોખા સાફ કરી લીધા છે હવે આ જો ખીચડી ભેળવે છે ચાલો તમે મિક્સ કરે હે ખીચડી દે કા મમ્મી શું કરો હો ખીચડી મિક્સ કરું છું. દાળ ચોખા સાફ થઈ ગયા ને હવે ખીચડી ભેળવી નાખું. તમે કરશો કેવી રીતે અને હા એક વાત કહું બોલ. હા હું રોજ રાતે આ ખીચડી જ ખાઉં બીજું કાંઈ નહીં બિહારની ખીચડી જ નથી ભાવતી. હા. ખીચડી જોઈએ જ છે ફરજિયાત. હું રાતે તો ખીચડી જ ખાઉં ફરજિયાત બધી ખીચડી તો જોઈએ જ તે ચાલો તો ફેમિલી, તો જો આપણે ખીચડી ભેળવી નાખી છે અને જો ડબ્બો હું ઓલા ખાનામાં મૂકી દઉં. આપણે આમાં જો ખીચડી ભેળવી નાખી છે. હવે આપણે આને મૂકવાનો છે ખાનામાં મૂકી દેવી. તો આપણા મહિનાની ખીચડી ભેળવાઈ ગઈ છે. હાલો તો ફેમિલી, હવે આપણી ખીચડીની ભેળવાઈ ગઈ છે અને ખાનામાં મૂકી દેવી ડબ્બો. અને હવે આપણે વિડીયોનો એન્ડ કરશું. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો.